પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસની સાયબર સેલ દ્વારા ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના ભોગ બનેલા અરજદારોને મોટી રાહત આપવામાં આવી છે। તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત છેલ્લા 4 મહિનામાં ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના વિવિધ કેસોમાં ગુમાવેલી ₹3,95,49,055ની રકમ સફળતાપૂર્વક અરજદારોના બેંક ખાતામાં પરત અપાવવામાં આવી છે। ઉપરાંત કેટલાક કેસોમાં ગુમ થયેલા મોબાઈલ ફોન પણ તેમના અસલી માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા। સાયબર ગુનાઓ સામે અસરકારક કામગીરીના ભાગરૂપે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર સેલની ટીમ દ્વારા ફરિયાદ મળતા જ ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બેંકો અને સંબંધિત એજન્સીઓ સાથે સતત સંકલનના પરિણામે મોટી સંખ્યામાં પીડિતોને તેમની મહેનતની કમાણી અને કિંમતી મોબાઈલ ફોન પરત મળી શક્યા છે। પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ પણ પ્રકારની ઓનલાઈન નાણાકીય છેતરપિંડીનો ભોગ બને તો સમય ગુમાવ્યા વગર તાત્કાલિક સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરે તેમજ નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી બેંક ખાતા સંબંધિત જરૂરી વિગતો આપે। સમયસર ફરિયાદ નોંધાવવાથી છેતરાયેલી રકમ પરત મળવાની શક્યતા વધી જાય છે। પોતાની ગુમાવેલી રકમ અને મોબાઈલ ફોન પરત મળતા અરજદારોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। તેમણે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ સાયબર સેલની સમગ્ર ટીમની ઝડપી, સંવેદનશીલ અને અસરકારક કામગીરીને બિરદાવી હતી અને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। અરજદારોએ જણાવ્યું હતું કે પોલીસની સમયસરની કાર્યવાહીથી તેમની કિંમતી મિલકત અને મહેનતની કમાણી પરત મળતા પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે। સાયબર ક્રાઇમથી બચવા માટે સાવચેતી એ જ સલામતી। આ સંદેશ સાથે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસે લોકોને સાયબર ઠગોથી સાવચેત રહેવા અને કોઈપણ શંકાસ્પદ ઓનલાઈન વ્યવહાર અંગે તાત્કાલિક જાણ કરવાની અપીલ કરી છે। મારું નામ ભૂપતસિંહ જાડેજા। અમારો મોબાઈલ ખાવડામાં ગુમ થઈ ગયેલ હતો અને અમે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી અને મોબાઈલ છે ને તાત્કાલિક હમણાં મળી ગયેલ છે અને એ બદલ પશ્ચિમ કચ્છ એસપી સાહેબ શ્રી સુંડા સાહેબ અને પશ્ચિમ કચ્છ પોલીસનો આભાર માનું છું। મારું નામ રાજ ખેરાઈ છે। હું મિર્જાપર ભુજકચ્છથી છું। મારી સાથે એકાઉન્ટમાં રોંગલી 18,35,000 એકાઉન્ટમાંથી ગયા હતા બીજા એકાઉન્ટમાં। હું એ ફ્રોડ થતાં મારી સાથે હું તરત જ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સંપર્ક કરતા મારા નાણાં પરત 15 દિવસની અંદર પાછા આવી ગયા। લોકોને એ જ જાગૃત થવાનું કે જો તમારી સાથે જો ફ્રોડ થાય તો તરત જ તમે જે લોકલ તમારું નજીકનું પોલીસ સ્ટેશન હોય અથવા તો લોકલ ક્રાઇમ બ્રાન્ચ હોય તેને સંપર્ક કરી અને ગભરાવાની જરૂર નથી। તમારા નાણાં જે તમારા હશે તરત જ આવી જશે જો તમે રાઈટ ટાઈમ ઉપર તમે જરૂરથી જાણ કરશો। તે બદલ હું ક્રાઇમ બ્રાન્ચ ભુજ, લોકલ એસપી સાહેબ સૌનો આભાર વ્યક્ત કરું છું। છેલ્લા 5-1 માસથી મહેરબાન શ્રી આઈજીપી સાહેબ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તેમજ વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ એસપી સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન અનુસાર ભુજ સાયબર સેલ જે એલસીબી ખાતે બેસે છે તેઓના કર્મચારી અને અધિકારીગણ દ્વારા અનેક ફ્રોડની રકમ જેમાં અલગ અલગ રીતે થયેલ ફ્રોડ જેમાં OLX ફ્રોડ છે, ઓટીપી ના ફ્રોડ છે, લોન લોટરીના ફ્રોડ છે, અનઓથોરાઇઝડ ટ્રાન્ઝેક્શન છે, જોબ આપવા બાબતેના ફ્રોડ છે, શોપિંગ બાબતેના ફ્રોડ છે, આર્મી મેન તરીકે આઈ કાર્ડ, આધાર કાર્ડ વગેરે મૂકી અને ફ્રોડ કરવામાં આવે છે। આ પ્રકારના ફ્રોડ કરનાર વ્યક્તિઓ દ્વારા ફ્રોડમાં ગયેલ કુલ 75,41,000 જેટલી રોકડ રકમ પરત લાવી બેંકની મદદ મેળવી અરજદારોના પૈસા પરત લાવી અને તેઓને પરત કરવામાં આવેલા છે। સાથે સાથે ઘણા મોબાઈલ જેમ કે 213 જેવા મોબાઈલ છેલ્લા 5-1 માસની અંદર જેની કિંમત 41,24,000 રૂપિયા થાય છે જે મોબાઈલ પણ અરજદારોના ખોવાઈ ગયેલા અથવા તો ગુમ થયેલા હોય તેને પણ ટ્રેક કરી સાયબર ક્રાઇમની ટીમે કુલ 1,25,00,000 જેવો મુદ્દામાલ આજ રોજ અરજદારોને અત્રે સાયબર ક્રાઇમની ઓફિસે બોલાવી તેરા તુજકો કાર્યક્રમ અંતર્ગત અર્પણ કરવામાં આવેલ છે। સાયબર ક્રાઇમના ફ્રોડ કરનાર લોકોને માત્ર ને માત્ર
એટલી જ અપીલ છે કે સાયબર ક્રાઇમથી બચવા માટે સાવચેતી ખૂબ જરૂરી છે. એટલે કે પ્રિવેન્ટિવનેસ લોકોમાં જાગૃતિ આવે, પ્રિવેન્ટિવ થાય પોતે, અને એ જાગૃતિના કારણે જ આપણે વધુ સારી રીતે સાયબર ફ્રોડથી બચી શકીએ તેમ છે.